जानी न तलवार की धार से न गोलियों की बौछार से बंदा डरता है तो शिव पर्वदिगार से जानी। હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે ઓન સન્ડેનો દિવસ છે, બરાબર। આજે 1 મહિનો કમ્પ્લીટ થઈ ગયો છે અમારા કાર્યનો। આજે બી રવિવાર છે અને આજનો કોઈ રેસ્ક્યુનો કોઈ પ્લાનિંગના તો કોઈ એવો કોન્ટેક્ટ નહીં થયેલો, બરાબર। તો અમે જે શરૂઆત જે સ્થળથી થઈ હતી માં બ્રહ્માણી માતાજીનું ધામ કામલી, બરાબર, ત્યાં આજે ફરીથી દર્શન કરવા જઈએ છીએ। બીજી વસ્તુ કે અમે આજે તમને જે આશ્રમમાં જે આપણે સબમિટ કરાવીએ છીએ, આપણે ગુજરાતની અંદર ઘણા બધા આશ્રમો છે, બરાબર, જ્યાં પ્રભુજીને લઈ જઈને ત્યાં એમના સારી મેડિકલ સેવા આપવામાં આવે છે। બે ટાઈમ જમવાનું પ્લસ ચા નાસ્તો અને ઊંઘવાની સગવડ આપવામાં આવે છે, બરાબર। જે આપણા જે નજીકમાં જે આશ્રમ છે ત્યાંની તમને વિઝિટ કરાવશું, બરાબર। ત્યાં કઈ રીતના રહે છે, કઈ રીતનું ઊંઘવાનું હોય છે, બરાબર, જમવાનું રસોડાનું કેવું હોય છે, કેટલું ક્લિનિંગ હોય છે, બરાબર, નાવા ધોવાની સગવડ કેવી હોય છે અને એ જગ્યા કેવી હોય છે, બરાબર, આ બ્લોગની અંદર અમે તમને દેખાડીશું। ત્યાં સુધી એના પહેલાં આપણે માં બ્રહ્માણીના દર્શન કરી અને દાસજીયા ગોગ મહારાજના દર્શન કરી અને પછી આપણે તો જઈશું। ત્યાં સુધી અમારી સાથે બને રહો। રવિભાઈ, તમારું પ્લાનિંગ છે બીજું? બસ માં બ્રહ્માણીના દર્શન કરીશું જેને અત્યારે, પછી ગોગા મહારાજના દર્શન કરાવીશું અને પછી અમે આવીશું સીધા આશ્રમમાં। અને ત્યાં સુધી બન્યા રહેજો, વિડીયોમાં જોતા રહેજો। બીજું એક વસ્તુ દાદા, કે જે ઝાસકાથી જે ઉપેરાવાળો રસ્તો રહ્યો એ આજની તારીખ છે 29/9/2024, આજના સ્ટીલ ડેટે ત્યાં રોડનું કામ ચાલી રહ્યું છે। તો તે રસ્તો આખો ઝાસકાથી ઉપેરાનો બંધ છે, બરાબર। એટલે ઇનકેસ તમે ઝાસકાથી ઉપેરા રણછોડપુર કે ઊંઝા જવા નીકળતા હોય તો એકવાર કન્ફર્મ કરી લેવું, બરાબર। ક્યાં સુધી એ કામ ચાલવાનું અમને કોઈ આઈડિયા નહીં, તો તમને તકલીફ ના પડે જે અમને તકલીફ પડી છે, બરાબર। બીજું એક ડાયવર્ઝન આપેલું છે, બીજું કે જે બાબીપુરા ગામથી ડાયવર્ઝન આપેલું છે, બાબીપુરાથી કડલી થઈને તમે રણછોડપુર સાઈડ જઈ શકશો, બરાબર। તો એટલું ધ્યાન દોરજો અને કન્ફર્મ કરીને પછી નીકળજો, બરાબર। ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો, જ્યાં અમે આશ્રમમાં પહોંચીએ, બરાબર, અને તમને ટોટલી વિગત બતાવશું। ત્યાં સુધી બન્યા રહો અમારી સાથે। જય માતાજી। જય માતાજી। આ છે બ્રહ્માણી માતાનું મંદિર છે, જે કામડી ગામનું છે, ઊંઝા તાલુકાનું, બરાબર। જે અમારી વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશનની જે શરૂઆત થઈ હતી એ બ્રહ્માણી માતાના આજ્ઞાથી જ થઈ હતી, બરાબર। તો અમને બહુ ગર્વ છે અને અમે દર સન્ડે અમે એવો ટ્રાય કરીએ છીએ કે અહીંયા દર્શન કરવા આવીએ કે આજે બ્રહ્માણી માતાજીનું મંદિર રહ્યું, બરાબર, એની જગ્યા એટલી મસ્ત છે કે જે તમે કોઈ હોલિડે કે રજાના દિવસે તમે વિઝિટ કરો, બરાબર, ફેમિલી સાથે, તો બહુ મજા આવે એવી જગ્યા છે, બરાબર। આપણે માં બ્રહ્માણીના દર્શન કરીને દાસજ જવા નીકળી ગયા છીએ। દાસજીયા ગોગ મહારાજના દર્શન કરી અને અપના આશ્રમ જે રહ્યું, બરાબર, ત્યાં જઈશું અને ત્યાં તમને ટોટલી ડિટેલ આપશું કે ત્યાં પ્રભુજીને લાવ્યા પછી કઈ રીતની સગવડ તે આપવામાં આવે છે, બરાબર। ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો। જય માતાજી। જય માતાજી। ગોગાધામ, ગોગાધામ। આજે જે આશ્રમની વાત કરી રહ્યા હતા આપણે, કે જે તમને દેખાડશું એમની સુખ સગવડ શું છે, બરાબર, ત્યાં કેવી સેવા થાય છે। અમારું ઓન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન એવા પ્રભુજીની સેવા કરે છે જે નિરાધાર હોય, રસ્તા ઉપર રખડતા હોય, આપણે માનસિક બીમાર કહીએ છીએ, બરાબર, એવા પ્રભુજીને આપણે આશ્રમની અંદર સબમિટ કરીએ છીએ, બરાબર, જ્યાં એમને પૂરતી સગવડ મળી રહે, બરાબર। અમે આજે માં બ્રહ્માણીને એવી પ્રાર્થના કરી છે
કે અમારો એવો આશ્રમ હોય જે અમે અમારા ખુદની જગ્યા ઉપર અમે એવા પ્રભુજીની સેવા કરી શકીએ, બરાબર. તો અમારા માટે પ્રાર્થના કરજો, દુઆ કરજો, જેથી અમે જે કાર્ય સેવાનું લીધેલું છે, બરાબર, એમાં આગળ વધી શકીએ. બીજા અમારી સાથે છે રવિભાઈ, જે આરડી પ્રજાપતિ કહીએ છીએ, બરાબર. આપણું જે ડ્રીમ છે, બરાબર, એમાં આપણે સફળ થઈએ એવી માતાને પ્રાર્થના કરીએ છીએ. અને આરડીભાઈ, બોલો બોલો. આપણે આશ્રમ બનાવશું આવું? બસ ભાઈ, તમારો સાથ સહકાર હશે તો અમે પણ બનાવીશું. તમારા સાથ સહકારની ખાસ કરીને અમારે જરૂર છે અત્યારે, તો સપોર્ટ કરતા રહેજો. અને આગળ અમે આશ્રમમાં બતાવીએ તમને બધું, તો અમારી સાથે જોડાયા રહેજો, બરાબર. જે આ ઉમતાનું જે અપનાગર આશ્રમ રહ્યું એ સ્પેશિયલ મેલ પ્રભુજી માટે જ બનેલું છે, બરાબર. ઇનકેસ તમારે કોઈ વિઝિટ કરવી હોય તો તમે ઓનલાઈન પણ જોઈ શકશો, અને એમનો કોન્ટેક નંબર બી તમને ઓનલાઈન મળી રહેશે. તો ચાલો આપણે જોઈએ અંદર કેવી ફેસિલિટી એ પ્રોવાઈડ કરી છે અને એ પ્રભુજીને કેવી રીતે રાખી છે આપણે દેખીએ. પ્રભુજી છે. બોલો દાદા, કેવું ચાલે? કેવું ચાલે? મજામાં? શું કે સોનુભાઈ? આપણે ભોલાભાઈજી જે છેલ્લા રેસ્ક્યુની અંદર આપણને મળ્યા હતા, અને બધા દો વિડીયો. આ સોનુભાઈ છે અને આ ભોલેનાથ છે અમારા, જે આપણા દરેક વિડીયોની અંદર દેખવા મળે છે. છેલ્લા લાસ્ટ 2 વિડીયોની અંદર નાસિરભાઈ આવ્યા હતા, બરાબર. હા, જોઈ શકો છો મિત્રો, જે આપણે પ્રભુજી જે રેસ્ક્યુ કરીને લાવીએ છીએ, બરાબર, એમના સગવડ અહીંયા પ્રોવાઈડ કરવામાં, ઊંઘવા માટેની જે સગવડ તમે દેખી છે, લોખંડના બેડ છે, બરાબર. એના અંદર આપણે જે ઘર બી યુઝ ના કરતા હોય એવા ગાદલા અને તકિયા આપવામાં આવે છે, બરાબર. અહીંયા આ આશ્રમની અંદર 70 પ્રભુજીની રાખવાની સગવડ છે, બરાબર. એનાથી કોઈ વધે તો આગળની કોઈ પણ બ્રાન્ચ હોય ત્યાં એ આગળ એમને સગવડ મળી રહે એવા આશ્રમની અંદર એ મોકલી આપી છે. આપણી સાથે ભોલાભાઈ જોડાઈ ગયા છે, બરાબર. આપણે એમને પૂછીશું, બરાબર, અને એનું જે સગવડ હશે એ આપણને ટોટલ ઇન્ફોર્મેશન આપશે, બરાબર. બોલો ભોલાભાઈ, કેટલા મેમ્બર્સ? નમસ્કાર. આપણે અપનાગર આશ્રમની અંદર કેટલા મેમ્બરનો બેડ છે? અત્યારે અમારા આશ્રમમાં બધા પ્રભુજી સેવા લઈ રહ્યા છે. કુલ 60 બેડની કેપેસિટી છે અમારા આશ્રમમાં, અને બધા જેન્ટ્સ જ છે. આપણે કોઈ બાળકો નથી ને મહિલાઓ કોઈ છે નહીં. મેલ પ્રભુજી 18 વર્ષના બધા મેલ પ્રભુજી છે. જે માનસિક રીતે પીડાયેલા હોય, નિરાધાર હોય, જેનું આગળ પાછળ કોઈના એવા લોકોને રસ્તા પરથી લઈને આવીએ છીએ. પછી એમને આશ્રમમાં લાવીએ, એમને નવડાવીએ, ધોવડાવીએ, પછી સ્વસ્થ કરીને એમને પછી માનસિક રીતે બીમાર હોય તો એમની મેન્ટલ હેલ્થ આપણે મહેસાણા સિવિલમાંથી દવાઓ લાવીએ છીએ. પછી નવી કોઈ જનરેટ કોઈ બીમારી હોય, તાવ તરકો હોય, કોઈ ભાગે તૂટેલા હોય તો એમને આપણે વિસનગર નૂતન જનરલ હોસ્પિટલમાંથી આપણે દવા કરાવીએ છીએ. તો આગળ ફ્રીમાં દવા થાય છે. ફ્રીમાં દવા. હા, તો આપ તમારા આશ્રમની વિઝિટ કરાવો, બરાબર, અને આપણે દેખીએ કઈ સગવડ તમે પ્રોવાઈડ કરો છો. આવીએ આગળ પ્રભુજીની બીજા મુલાકાત લઈએ. ભાવેશભાઈ આવો. નમસ્કાર. આ અમારા ભાવેશભાઈ છે. તો લગભગ આ આશ્રમમાં લગભગ 3-3.5 વર્ષથી સેવા લઈ રહ્યા છે, બરોબર. તો ભાવેશભાઈ, આશ્રમ કેવો લાગે છે તમને? આશ્રમ રૂઢિચુસ્ત એવું ઓછું લાગે. 50 અહીં સારું નથી લાગતું? અહીં સારું લાગે, ઘર જેવું ઘર જેવું લાગે છે. પ્રોબ્લેમ નથી. કોઈ કૂતરું મરી જાય કે કોઈને હાડ પ્રશ્ન પૂછવાની કોઈ ગુજરાતની કોઈ નવી વસ્તુ મળે એમ. અચ્છા, મેં વાત સાંભળી હતી તમે ઇન્ડિયન આઇડલમાં જઈને આવેલા છો? હા, ઇન્ડિયન આઇડલ ફર્સ્ટમાં ગયો હતો. એમાં કોઈ પ્રેમની કોઈ કથા નથી. અમિતાભ બચ્ચનનું જાણ આપવી જરૂરી. આપણા ભાવેશભાઈ 2008માં ઇન્ડિયન આઇડલમાં જઈને આવેલા છે, બરોબર. એમને અનુ મલિક, સોનુ નિગમ અને ફરાહ ખાનને મળીને આવેલા છે. તો એક હારી મતલબ સિંગર બી છે સારા. તો એક સારું તમને ગીત સંભળાવીને બતાવશે. સારું ગીત ગાય લો, બોલો. जीने के बहाने लाखों है, जीना तुझको आया ही नहीं, कोई भी तेरा हो सकता है, कभी तूने अपनाया ही नहीं. અને અમારા ભાવેશભાઈ એક એમના મોય બીજી બી એક ટેલેન્ટ છે
જે આપણા જૂના જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના એક્ટરો છે એની મિમિક્રી બહુ સારી કરે છે. તો એ તમને એક બે એક્ટરને તમને એક સારા ડાયલોગ સંભળાવીને બતાવશે, મોસ્ટ બરોબર? પોપ્યુલર કયા તમને આવડે છે? તો અમારા ભાવેશભાઈ તમને એક જૂના કોઈ એક્ટર બે ત્રણ એક્ટરના ડાયલોગ તમને સંભળાવશે. સંભળાવો. ભાવેશભાઈ એક રાજકુમારનો ડાયલોગ સંભળાવી દો, એક એક્શન સાથે. અભિનેતા જ કહેવાય. હા, અભિનેતા. રાજકુમાર એક અભિનેતા છે. હા જેમ રાજકુમારનો, બરોબર? એક્શન સાથે. એક્શન સાથે, હો? કોઈ છે ને હાથ બોલ દો. એ મજાક કરવી ને, જાની न तलवार की धार से न गोलियों की बौछार से बंदा डरता है तो सिर्फ परवरदिगार से जानी. બીજું નાના પાટેકરનો સુનાવો. બીજી કોઈ વાત પ્રમાણે નાના પાટેકર ફિલ્મમાં છે, યશવંત ફિલ્મ હમણાં ખાસ ચર્ચામાં છે. યશવંત ફિલ્મ. હા, અને આપણે કહીએ હું ચલાવું, आगे मेरी मार का तमाशा देखने लटका देंगे मुझे, जबाने सिबारेंगी, आंखें सिबारेंगी, थोड़ी देर लटकता रहूंगा, फिर मेरा भाग मुझे नीचे उतारेगा. चर्चा करते आप घर चले जाओगे, खाओगे सो जाओगे, आपके नंबरदान की बुज़दिली एक दिन देश की मौत का तमाशा इसी खामोशी से देखेगी. कुछ कहना नहीं मुझे, अंधेरे में रहने की आदत पड़ी है, गुलामी करने की आदत पड़ी है. पहले राजा महाराजों की, फिर अंग्रेजों की, फिर चंद गद्दा नेताओं के, गुंडों की. धर्म के नाम पर बेकाते हो तुमको, एक दूसरे के गले काटो. मैं कुछ अच्छा के जा रहा हूँ सुकून है. ए ला, मैं एक तरह की जिंदगी जीना नहीं चाहता. વેરી નાઇસ. નાઇસ નાઇસ નાઇસ. ક્યાંના છો તમે? આમ અમદાવાદ. અમદાવાદ પ્રોપર અમદાવાદ. અમદાવાદ. અને તમે એજ્યુકેશન કેટલા સુધી કરેલું? એજ્યુકેશન આમ તો મેં 10 ધોરણ પાસ હમણાં કરી દીધું. હમણાં જ કર્યું. 10મા ધોરણમાં ભણતો હતો હા, અને મારી જોડે સર્ટિફિકેટ હતું, આપ્યું છે. 10માનું. બરોડા. તમારી એજ કેટલી છે હાલ? મારે 44-45 વર્ષ જેવા થઈ ગયા. ગુજરાત. તમને હા, તો આપણી સાથે સોનુભાઈ જોડાઈ ગયા છે અને સોનુભાઈ આપણને વિગતવાર બધું સમજાવશે આપના ઘર આશ્રમના અંદર જે કિચનમાં શું ચાલે છે, તમારે શું બને છે, ક્યાં આગળ શું થાય છે, શું નહીં થતું. તો આપણે એમની સાથે અમે આખા આશ્રમની અમે વિઝિટ કરાવીએ કે કેવી રીતે અમારે પ્રભુજીની દિનચર્યા સવારથી લઈને સો સુધી કેવી રીતે ચાલે છે, અમારા રસોડામાં શું કેવી રીતે ચાલે છે, કેવી રીતે રસોઈ પકાય છે. આખી તમારે પ્રભુજીને ઊંઘવાની વ્યવસ્થા, સંડાસ, બાથરૂમની, રસોઈની બધી તમે આજ વ્યવસ્થા બતાવીએ આપના ઘર આશ્રમ ઉમતાની. आओ તમે રસોડા બતાવીએ. રસોડાથી શરૂઆત કરીએ. તમારે ઉમંગભાઈ આયા છે અમારા આપના ઘર આશ્રમની વિઝિટ કરવા. આ અમારો રસોઈ છે, આ રસોઈ ઘર છે અમારો. આપના ઘર આશ્રમનો 70 થી 75 વ્યક્તિઓનો રોજનો જમણવાર બને છે और અમે પ્લસ 50 ડોગીઓ છે, આનો બી ખાવાનું હોય બને છે. और हमारा 2 બહેનો છે રસોઈમાં કાર્ય કરે છે और 2 પ્રભુજીની હેલ્પ બી લઈએ અમે. તો અમારા પ્રભુજી જો સ્વસ્થ થઈ ગયા છે તો वो હેલ્પ કરાય છે. આના રસોડામાં ગમે છે તો એવી રીતે રસોડામાં હેલ્પ કરાય છે અમારા પ્રભુજીઓ. હા, તો આપના ઘર આશ્રમનું આ રસોડું છે, અહીંયા તમે જોઈ શકો છો. જમવાનું બને છે. કેટલા લોકો? 70 થી 80 વ્યક્તિઓનો બને છે और બાકી પ્રાણીઓ છે अपने पास, डॉगी अपने पास છે 50 થી 45 ડોગીઓ છે. આ લોકો માટે બી રોટલીઓ હોય બને છે. અમારો પ્રભુજી વાડ છે. આ અમારા તમે ડોગીઓ બી જોઈ શકો છો. આ બી અમારા પ્રભુજી છે. આ ડોગીઓની બી સેવા હોય થાય છે. તમે જોઈ શકો છો ગાર્ડનમાં બી ઊંઘ્યા હોય બી ઊંઘ્યા હોય અમારે પાસે ડોગીઓ. આ અમારા પ્રભુજીની વાડ છે. આમે તમે જોઈ શકો છો બેડશીટ પ્રભુજીની और પ્રભુજી કેવી રીતે આરામ કરી રહ્યા છે હાલ. તમે જો આ 2 દાડા છોડીને આને બેડશીટ બદલાવવામાં આવે છે પ્રભુજીની. और जो गंदातू કરી દેતા हो આ તો ફરજિયાત બદલવું પડશે તાત્કાલિક અમારે. બાલ દાઢી અમારા પ્રભુજીનો નાવાનું ધોવાનું બધું ટાઈમસર હોય. આ તમે પ્રભુજીનો સંડાસ બતાવીએ અમે. પ્રભુજીના સંડાસ અમારા ઓપન રાખવું પડે કે માનસિક રીતે બીમાર હોય આ લોકો, તો અમે સેપરેટ રાખીએ ને તો આ લોકો શું કરે છે કે વાયણા બંધ કરી દે, બધું બંધ કરી દે છે. તો અંદર બંધ થઈ જાય તો અમે ખોલવામાં તકલીફ આવે. આને બંધ તો કરી લે મગર ખોલવાની આને ખબર ના પડે.
जैसे कि आ दादा से कि अगर पर्सनल बाथरूम में बिठा रही है तो दादा अपने खोल ही नहीं सकता, बोलते बंद करी तो અમારે તોડવું પડશે. તો અમારો આ ઓપન સંડાસ રહે છે. આ બાજુ નાહવાની વ્યવસ્થા છે પ્રભુજીની. હા, ઓય આ ચકલીઓ લગાવેલી છે. ઓય આ ટબ છે, ટબ બાલ્ટીઓ છે તો ટબ બાલ્ટી લગાવીને અમારે ગીઝર છે, 50 लीटरનો ગીઝર છે. તો અમે ગરમ પાણીથી પ્રભુજીને સ્નાન કરાવીએ છીએ. हमारे ओए बजू स्नान करें तो भाई भाइयों हमारा ओए ऊपर रहता हुए जैसे कि तोबल से साफ करें पहली बाजू नवा लुगड़ा आने चेंज कराई दी है. हाँ, तैयार करवामा आवे છે. आ बाजू तो फिर पहली बाजू जब से तो तेल फेल लगाया आने सीधा बाहर जाए. नाश्ता पहले तो एक्सरसाइज થાય છે. આ લોકોને ભોલાભાઈ છે અમારા, આ ભોલાભાઈ થોડા એક્સરસાઇઝ વગેરે કરાય છે. तो भोलाभाई ની જવાબદારી છે. આ લોકોને એક્સરસાઇઝ કરાવે છે. फिर 8:30 થી 9 વાગે ને વચ્ચે આ લોકોનો ચાય નાસ્તો થાય છે. અમારે ચાય નાસ્તા પછી फिर જેને જેને જો કરવાનું હોય નાસ્તા પછી એમની જે રૂટીનમાં જે માનસિક રીતે બીમાર હોય એ લોકોની દવાઓ ચાલે છે. કોઈ મોસ્ટ ઓફલી કારણ કે આ પ્રભુજી મોસ્ટ ઓફલી બધા માનસિક રીતે પીડાયેલા હોય એટલે એમને સવારે નાસ્તા પછી દવા આપવામાં આવે છે. જ્યારે આપણે રેસ્ક્યુ કરીએ છીએ તો અપનાગર અહીંયા જે અમે વડનગરથી બિલોંગ કરીએ છીએ તો અહીંયા નજીકથી અમે રેસ્ક્યુ કરીએ છીએ. તો અમને અપનાગર આશ્રમથી એમ્બ્યુલન્સ પ્રોવાઈડ થાય છે જ્યારે અમે માંગણી કરીએ તો. બરાબર, તો સોનુભાઈને પૂછશું કે કઈ રીતની એમને એમ્બ્યુલન્સની સગવડ છે. સોનુભાઈ બતાવજો, માહિતી આપશો કે શું શું સગવડ તમે એમ્બ્યુલન્સની અંદર provide जैसे कि તમે કોઈ બી અસહાય એવं લાવારિસ રોડ ઉપર પ્રભુજી જોઈ લીધા, તમે સેવા આપી, તમારે જોડે કોઈ બી સૂચના આવી તો તમે આપના ઘરને આશ્રમને ફોન કરશો તો આપના ઘરને આશ્રમ ઉમતાની ટીમ આવશે તો રેસ્ક્યુ કરવા. और अपना घर आश्रम उमतानी एम्ब्युलन्स લઈને અમારી ટીમ આવશે. તમે બતાવી દઈએ અમે. આ અમારી ઇકો ગાડી છે, આ બી દાનમાં આવેલી છે. આ 3 પાર્ટીઓને ભેગા થઈને આ ઇકો લોકલ માટે ઇકો આપેલી છે. આ સંસ્થાની ગાડી છે. और पहले मोटी फोर्स कंपनीની एम्ब्युलन्स છે. તમે જોઈ શકો અમે 20 થી 22 પેશન્ટ એક અંગાત અમારા હોસ્પિટલ વગેરેમાં લઈ જઈ શકીએ. और एक सब वाहिनी तरीके से उमता गाम में અમે સેવાનું કાર્ય કરી રહ્યા છીએ. આ એનજી પટેલ સાહેબને આપી છે, ઉમતાના છે. તો આ સાહેબને અમારે પાસે 2 ગાડીઓ આપી છે એમ્બ્યુલન્સ. એક બોલેરો ગાડી છે પેલી બાજુ ઊભી છે. और આ બધું અમારો ગાર્ડન છે. આમાં અમારા ડોગીઓ ફોગીઓ રહે છે और ડોગીઓની વ્યવસ્થા છે. કોઈ ઘાયલ પશુ પંક્ષી રહેતા હોય તો આના માટે અમારી પાસે એક પાંજરો છે, પાંજરા બનાવેલું છે. और પહેલી બાજુ અમારા મંદિરને જોડે કબૂતરોનો ચંદાના વગેરે બધું નાખીએ છીએ. સોનુભાઈ અમારાથી લગભગ 1.5 મહિનાથી કોન્ટેક્ટમાં છે. બરાબર, આપણે અમને બહુ સપોર્ટ કર્યો છે આ કાર્યની અંદર અને બેઝિક ટોટલ ઇન્ફોર્મેશન સોનુભાઈ આપેલી છે. તો સોનુભાઈ અમારું એક એવું કહેવું છે, અમારું વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા જે કાર્ય કરવામાં આવે છે એમનું તમારું મંતવ્ય શું છે? તમારું અમારા પ્રત્યેની લાગણી કેવી છે આ કાર્ય? ના, बहुत सारी सेवा કરી રહ્યા છો તમે. और આ સેવા તમે જારી રાખશો और તમે પૂરો अपना ઘરનો સપોર્ટ રહેશે. બસ પ્રભુજીની કુલ મિલાઈને આ છે કે સેવા થવી જોઈએ પ્રભુજીની. જો રોડ ઉપર કોઈ બી વ્યક્તિ ના ભટકવા જોઈએ. કોઈ ખાવાને લીધે તકલીફ હોય, કોઈને રહેવાની તકલીફ હોય, કોઈને દવાની તકલીફ હોય, આ બધી તકલીફ ના હોવા જોઈએ.